भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। આપણી વચ્ચે ડૉક્ટર દિવ્ય પ્રભાબેન ઉપસ્થિત છે. એમને હું આપું છું. વડોદરા ઉપજન વતી તેઓ આગળનું સંચાલન કરશે. ડૉક્ટર દિવ્ય પ્રભાબેન. ઓકે. હા, જય ગુરુદેવ બધાને. થેન્ક યુ સંગીતાબેન. ખૂબ સરસ આજનો વિષય કે દિવ્ય આત્માના અવતરણ માટે અતિ આવશ્યક ભાવિ માતા પિતાના સંકલ્પ અને સંતાનો પ્રત્યેની ફરજો. એમાં આજે આપણને ગુરુદેવે ખૂબ જ સરસ વાત સમજાવી કે આધ્યાત્મ શું છે અને એના 4 ચરણ શીખવાડ્યા. સાધના, સંયમ, સેવા અને સ્વાધ્યાયના માધ્યમથી આપણે આ બધા જ સ્વર્ગ અને નર્કના ભોગવી શકીએ છીએ. તો ગુરુદેવની વાણી આપણે સાંભળી અને એને આપણે જીવનમાં ચરિતાર્થ કરવા માટે આપણા ગર્ભસ્થ શિશુને શું શું શીખવાડીશું કે જેના કારણે કે તમે પણ જીવનની અંદર એક સ્વર્ગ જેવું જીવન જીવી શકો. તો ગર્ભમાં આપણા ગર્ભસ્થ શિશુના કોઠાના જ્ઞાન, તો એને જે કોઠાનું જ્ઞાન કહેવામાં આવે છે, જે મહાન આધ્યાત્મવાદીઓ જન્મ લીધા છે તેમના માતા પિતા દ્વારા, વાતાવરણ દ્વારા, જપ તપની ઉર્જાઓ દ્વારા તપસ્વી તરીકે એમણે પોતાના ગર્ભસ્થ શિશુને આ બધા જ જ્ઞાન અર્પણ કર્યા છે. અને આ જ્ઞાન વતી જ આ મહારથીઓએ મહાન આત્માઓના રૂપે ઈશ્વરના અંશના રૂપે આ સૃષ્ટિને બદલાવવા માટે દેવતાઓની વચ્ચે રહી સ્વર્ગ જેવું જીવન જીવી શ્રેષ્ઠ વિચાર, શ્રેષ્ઠ વાતાવરણ, મનુષ્યની અંદર દેવત્વ કેવી રીતના જગાડીશું એ આધ્યાત્મવાદ દ્વારા ઈશ્વરના અનુગ્રહ, વરદાન, શુભાશીષ, પ્રેરણા, પ્રકાશ, આનંદ અને ઉત્કર્ષ કેવી રીતના મેળવી શકશું. તો આ બધું જ્યારે આપણે કરીશું ત્યારે લોક સન્માન અને લોકનો સહયોગ મળશે. પણ એ પહેલા ઈશ્વર હંમેશા આપણા બધાનો કસોટી કરે છે કે આપણે એના લાયક છીએ કે નહીં. આજે હું કંઈ પણ જ્ઞાન આપી રહ્યો છું એનો સદુપયોગ થશે કે એનો શું ઉપયોગ થશે એ આપણી કસોટી દ્વારા, આપણને સમર્પણના ભાવ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. તો આજનો આપણો આ વિષય અને એને અનુલક્ષીને આપણે ખૂબ સુંદર ગુરુદેવ માતાજીનું એક આપણને એક સમજણ મળી. તો આજનો 371મો આપણો આવગડે સંસ્કારવાન પેઢી ગુજરાત ક્ષેત્ર પ્રાંતીય માની પાઠશાળામાં આપ સર્વ ગર્ભવતી માતાઓનું સ્વાગત છે. આજે બધા જ 99% લોકો જે લોકો આની સાથે આ અભિયાનમાં જોડાયેલા છે, શાંતિ કુંજ હરિદ્વારની અંદર આપણે એક અખંડ જ્યોતિનો 100 વર્ષ એને પ્રચંડ ઉર્જામાં બદલાવવા માટેના આપણા જન્મ શતાબ્દી, ગુરુદેવને 100 વર્ષ થયા એમના તપને. તો એ બધાનો એક પુણ્ય પ્રસારના રૂપે RSS ની અંદર પણ એ લોકોના પણ 100 વર્ષ થયા, જેમણે રાષ્ટ્રના નિર્માણ માટે, રાષ્ટ્રની સેવા માટે કેટલા પણ ખૂબ જ શક્તિ સંપન્ન માણસોએ પોતાનું જીવનદાન ઈશ્વરના કલ્યાણ માટે, એટલે ઈશ્વર એટલે કે આ ધરતી પરના જગતના કલ્યાણ માટે પોતાના સમયદાન આપી રહ્યા છે. તો આવા સરસ સરસ આ યોજનાઓ દ્વારા એક સરસ સુયોગ આવ્યો કે જેના દ્વારા ધરતી પર સ્વર્ગનું અવતરણ, માનવમાં દેવત્વના વરણના સંચાર આપણને જોવા મળશે. અને જેના માટે
આપણે એક વિશેષ કાર્ય કરી રહ્યા છે, આપણું 8મું આંદોલન આવો ઘડીએ સંસ્કારવાન પેઢી. જ્યારે સતયુગ આવશે પણ એને સંભાળવા વાળી સંતાનો નહીં હશે, તો આ દેવતાઓ પોતાની પ્રાણ ઉર્જા કોને આપશે? અને આ જે સંસાર સ્વર્ગરૂપી ધરતી મા ભારતીનું આ જે ચક્ર ચાલી રહ્યું છે, એમાં અધ્યાત્મવાદની અંદર આપણે આપણા ગર્ભસ્થ શિશુને આ જ્ઞાન આપીશું કે હવે તમારી જે જવાબદારીઓ છે એ જવાબદારીઓ તમે કેવી રીતના નિભાવશો, શું કરશો? તો જો માતા પિતા જ્ઞાનથી વંચિત હશે તો ગર્ભસ્થ શિશુને આ બધા જ્ઞાન નહીં પ્રાપ્ત થાય. માટે આપણે એક આ અભિયાનની અંદર એક સરસ યોજના દ્વારા આવઘડી સંસ્કારવાન પેઢી જે પણ ગર્ભસ્થ માતાઓ અહીંયા ઉપસ્થિત છે, તેમજ ગુજરાત રાજ્યના બધા જ જિમ્મેવાર જે લોકો સનિષ્ઠ કાર્યકર્તાઓ પોતાનું સમયદાન આપી રહ્યા છે, જીવનદાન આપી રહ્યા છે, બધાને નમન વંદન કરતા આજના સેશનની શરૂઆત કરીએ છીએ. ગર્ભસ્થ શિશુની પ્રાણ ઉર્જા અને હૃદયના ભાવથી ખૂબ નમન વંદન કરીએ. આજે આપણું આ સેશન લીશાબેન જોશી લેવાના હતા, પરંતુ એમના દાદા 95 વર્ષના છે અને એમની તબિયત ખરાબ હોવાથી આજે સેશન લઈ શક્યા નથી. તો એમના માટે એક પ્રાર્થના, ઈશ્વર એમને ખૂબ ઝડપથી સારા કરી દે અને આગળના આપણા કાર્યો ખૂબ સારી રીતના આપણે નિભાવી શકીએ. તો આજે આપણે આપણા ક્લાસમાં માતાની પાઠશાળામાં ગર્ભવતી માતાઓને આપણે શું શીખવાડીશું? જેમ ગુરુદેવે કીધું કે આધ્યાત્મવાદ જીવન જીવવા વાળી ચેતનાઓને આ ધરતી પર લાવવાની છે. તો આધ્યાત્મવાદનો મતલબ શું છે? એમણે કીધું સાધના. તો સાધના કેવી રીતના કરીશું? સાધનાનો મતલબ શું છે જે આપણને સમજાઈ જશે ત્યારે ચેતનામાં ગુરુદેવે ખૂબ સરસ વાત કરી છે કે સાધનામાં પ્રાણ આવી જાય તો કમાલ થઈ જાય. તો આ સાધનામાં આપણે જે પ્રાણ ઉર્જા ભેગી કરવાની છે કે જેનાથી કમાલ આવી જાય. જે જીવનમાં જે જીવ આવી રહ્યો છે એ એક દિવ્ય ઉર્જાથી અનુગ્રહિત થઈ આધ્યાત્મના બધા જ પહેલુઓને ખૂબ સરળતાથી સમજી અને એક વિશેષ પ્રતિભાવાન બાળક, ઉત્તમ સંતાન પોતાના જીવનના લક્ષ્યો તરફ વધી અને પોતાનું જીવનનું જે દાયિત્વ આપ્યું છે, સંસારિક જીવન પ્લસ આધ્યાત્મિક જીવન, એને આપણે કેવી રીતના પૂર્ણ રૂપે સાકાર કરીશું તેની આપણે આજે વાત કરીશું. આપણને ખબર છે કે ધરતી ઉપર સીતા માતાનો જન્મ થયો હતો. તો સીતા માતાનો જન્મ કેવી રીતના થયો હતો? ખૂબ જ સરસ જાણવા જેવી કૌતુકની વાત કહેવાય, પણ આ જ્ઞાનની વાત છે. તો કે સીતાજીને આ સૃષ્ટિના પ્રલયમાંથી બચાવવા માટે રામ ભગવાનના રામાવતારમાં પ્રજ્ઞા અવતારના રૂપે એમણે શું કર્યું? તો બધા દેવી દેવતાઓએ વિચાર કર્યો કે માં સીતાનો જન્મ આપવાનો છે આ ધરતી પર એક વિશેષ અભિયાન દ્વારા માનવની અંદર સારા ગુણો, સારા સંસ્કારો નું અભિવર્ધન અને જે કંઈ પણ બુરાઈઓ છે એને દૂર કરવા માટેનો એક એમણે પોતાની જવાબદારી ભગવાન પાસે સ્વીકારી લીધી. તો કે સીતાજીના જન્મ માટે બધા દેવતાઓએ પોતાનું લોહી ભેગું કર્યું અને એને ગળામાં મૂકી અને જમીનમાં દબાવી દીધું અને એમનો જન્મ થયો. એવી જ રીતના માં દુર્ગાનો જન્મ દેવતાઓની શક્તિઓ ભેગી કરી અને રાક્ષસોના વધ માટે દુર્ગા શક્તિનું એક દિવ્ય રક્ષા કવચના રૂપે માં શક્તિનું જાગરણ થયું. માં શક્તિએ ધરતી પર જન્મ લીધો. સીતાજીએ પણ દેવતાઓની દિવ્ય ઉર્જા દ્વારા એક સુંદર ધરતીની પુત્રીના રૂપે જન્મ લીધો અને ધરતીમાં સમાઈ ગયા. તો આ દેવી શક્તિઓ આપણને આપણા ગર્ભસ્થ શિશુને કેવી રીતના પહોંચાડી શકીશું? તો ગુરુદેવે લખ્યું છે પ્રજ્ઞા યોગના માધ્યમથી. તો કે આપણે પ્રજ્ઞા યોગ એટલે શું? કે જ્યારે સવારમાં સવારે આપણે નવો જન્મ દિવસ આપણને આપ્યો, 24 કલાક આપ્યા અને આ 24 કલાકમાં જ્યારે આપણે ઉપર ખાટલા પરથી કે આપણા બેડ પરથી ઉઠીશું, જમીન પર પગ રાખતા પહેલા નવા જન્મ થયો છે એનો ધન્યવાદ કરીશું. 84 લાખ યોની પછી મનુષ્ય અવતાર
મને પુનઃ પ્રાપ્ત થયો છે. તો એનો આપણે ખૂબ ખૂબ આભાર માનીશું અને ગર્ભસ્થ શિશુને એની સાથે સંવાદ કરતા કરતા એને પણ ઉઠાડીશું કે જો બેટા સવાર પડી ગઈ છે અને હું પણ ઊભી થઈ ગઈ છું. આપણે બંને આજનો દિવસ નયા જીવન નયા સવેરા એક સરસ આજનો દિવસ આપણે માણીશું અને ઈશ્વરના અનુગ્રહ, અનુદાન, વરદાન, શુભાશીષ, પ્રેરણા, પ્રકાશ, આનંદ, ઉત્કર્ષ મેળવવા આપણે શું શું કરીશું. તો આ 84 લાખ અવતાર પછી ગર્ભની અંદર જીવ જન્મ લેવાની તૈયારીઓ કરી રહ્યું છે, અંદર પાંગરી રહ્યું છે, પોતાનું જીવનયાન કરી રહ્યું છે, તેવા બાળકોને આજનો શ્રેષ્ઠ દિવસ કરવાની આપણે પ્રાર્થના કરીશું. નાનો પ્રેમથી એને ઉઠાડવાનું સંવાદ કરીશું અને એવી જ રીતના દિવસ આખી જ આપણી જે યોજનાઓ છે, જે કાંઈ પણ આપણે દિનચર્યા કરી છે, આપણી પાસે દિનચર્યાના ફોર્મ છે, એમાં બધી જ વિગતો આપણી પાસે છે. તો એ બધી વિગતો આપણે કરવાના છે. ગોલ ચાર્ટ બનાવ્યો હોય તો ગોલ ચાર્ટ વાંચીશું, ગર્ભસ્થ શિશુ સાથે સંવાદ કરીશું કે જો બેટા અમે તમારા જન્મ માટે આવી ભાવનાઓથી ઈશ્વરના અનુગ્રહ તમારા ઉપર વરસી રહ્યા છે. અમે પણ મહેનત કરી રહ્યા છે, તમે પણ મહેનત કરો. તો ચાલો હવે આપણે શું કરીશું કે કાલે જે કંઈ પણ ભૂલો થઈ હતી તેનું પુનરાવર્તન આજે ન થાય તેનું ખૂબ ધ્યાન રાખીશું અને સવારના દિનચર્યા પ્રમાણે આપણે આપણી દિનચર્યા કરીશું. ઈશ્વરનું ધન્યવાદ માની પ્રથમ પગ મૂકી ધરતી માતાને પ્રણામ કરી અને આપણી દિનચર્યા શરૂ કરીશું. એટલે એમાં આપણું દૈનિક સ્નાન આવી જાય, આપણા કોઠાની શુદ્ધિ થઈ ગઈ, શરીર શુદ્ધિ થઈ મલ શુદ્ધિ દ્વારા, મલ નિસર્જ દ્વારા કોઠો શુદ્ધ થઈ ગયો, સ્નાન કરી લીધું. તો કે સ્નાન કેમ જરૂરી છે? રાત્રિકાળ દરમિયાન ચંદ્રમાની ચાંદનીમાંથી એક વિશેષ પ્રકાશ, જેને કહેવામાં આવે છે વિશ્વા નામનો વિદ્યુત પ્રવાહ, પાણીની અંદર સ્પર્શ કરે છે અને આ જીવન આપવા માટે એ પ્રાણ ઉર્જા પાણીની અંદર ભળી જાય છે. એટલા માટે કીધું છે કે જ્યારે આપણે વહેલા સવારે સ્નાન કરીએ છીએ ત્યારે આ વિશ્વ નામનું તત્વ આપણા શરીરના રોમ રોમમાં વાળના દ્વારા પહોંચી જાય છે અને આપણા શરીરને ખૂબ જ જીવનવંતુ બનાવી દે છે, પ્રાણ ઉર્જાથી ભરેલું બનાવી દે છે. અને આ જે પ્રાણ ઉર્જા આવી, વિશ્વ નામની પ્રાણ ઉર્જા, એ દેવી દેવતાઓની ચેતનાનો મહાપ્રાણ ચંદ્રમા દ્વારા ધરતી પર પ્રસાર થયો, જળે પોતાની અંદર એનું ગ્રહણ કર્યું અને આપણા સુધી પહોંચાડ્યું. ત્યારે આ ભાવ સાથે આપણે સ્નાન કરીશું કે હું સચ્ચિત આનંદ આત્મા ઈશ્વરના અનુગ્રહને પામી રહ્યો છું. જળ દ્વારા દિવ્ય શક્તિઓ મને પ્રાપ્ત થઈ રહી છે, મને આત્મબળ, મનોબળ અને શરીર બળની અંદર વૃદ્ધિ થઈ રહી છે. એવા ભાવ સાથે સ્નાન કરીશું. સ્નાન કરતી વખતે આપણે દેવી શક્તિઓ માટેના જે કાંઈ પણ આપણા મંત્રોચ્ચાર છે, ગાયત્રી મંત્ર બોલીશું. બધી નદીઓમાં સ્નાન કરી રહ્યા છે, બધા નદીઓનો મંત્ર બોલીશું, ભાવના કરીશું ગાયત્રી મંત્ર દ્વારા દિવ્ય ચેતનાઓ મારા શરીરને ચેતનવંતુ બનાવી રહ્યા છે. બરાબર છે. હવે એના પછી આવે છે આપણું પૂજા. તો ગુરુદેવે કીધું છે કે ભાઈ જ્યારે આપણે પૂજાનો સામાન સાફ, એને મંદિરમાં જઈશું, પૂજાનો સામાન બધો જે કાંઈ પણ ગંદકી છે એને સાફ કરીશું, નવું જળ, નવા ફૂલ, નવા પ્રસાદ અને ભગવાનના ચરણોમાં અર્પણ કરી અને આપણે શુદ્ધિકરણ, એ બધી ગંદકીને દૂર કરી દઈશું. ભગવાન કહે છે જ્યાં ગંદકી છે ત્યાં હું નથી અને જ્યાં સ્વચ્છતા છે, ભલે માણસ કેટલું બી ગરીબ છે પરંતુ સ્વચ્છતા છે ત્યાં હું છું. તો હવે આપણે પૂજાના સામાનને સાફ શુદ્ધ કરીશું. મન, શરીર, ભાવ શુદ્ધિ, ભાવની અંદર શુદ્ધિ કરીશું, મનને શાંત કરીશું અને જે કાંઈ પણ ભોજન દ્વારા કાયિક, વાચિક અને માનસિક જે કાંઈ પણ અંદર ગંદકીઓ છે એને દૂર કરવા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. તો પહેલું આવે શુદ્ધિકરણ. આ શું છે? આજે આપણને ગુરુદેવે એક સરસ વિષય આપ્યો. આધ્યાત્મવાદમાં પ્રખરતા જોઈતી હોય તો શુદ્ધિકરણ. સૌથી પહેલા શુદ્ધિકરણ કરી ચિત્ર બનાવવા માટે અમે આ શુદ્ધિકરણ કરી રહ્યા છીએ.
તો જળ દ્વારા આપણે શુદ્ધિકરણ કરીએ છીએ. પછી ન્યાસ કરીએ છીએ. તો ઇન્દ્રિયોનો ઉપયોગ આ જે પૂજન અર્ચન આરાધનામાં આપણી ઇન્દ્રિયોને શાંત કરીશું. મન, ભાવનાઓ, આપણા જે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો છે, અને એને ચલાવવા વાળા મનને આપણે શાંત કરવાનો પ્રયત્ન કરીશું. શ્વાસ દ્વારા પ્રાણાયામ કરીશું, અને પ્રાણાયામ દ્વારા આપણે ભાવનાઓ કરવાની છે કે સવિતા દેવતાનો મહાપ્રાણ સૂર્યના તેજ કિરણો દ્વારા મારા શરીરની અંદર અવશોષિત થઈ રહ્યા છે. 7 ચક્રો ગતિમાન થઈ રહ્યા છે. હું કોણ છું, મને એની ઓળખાણ થઈ રહી છે, અને હું સ્વર્ગલોકની ચેતનાઓનો અનુગ્રહણ કરવા માટે અનુગ્રહિત થઈ રહ્યો છું. એ ભાવના દ્વારા અંદરની ચેતનાઓને, અંદરના પ્રાણ ઉર્જાઓને મજબૂત બનાવવી આત્મબળ, મનોબળ અને શરીર બળ અને સાધના દ્વારા બ્રહ્મબળની પ્રાપ્તિનો આપણે પ્રયાસ કરી રહ્યા છે. બરાબર છે? જો આ ભાવ નહીં હશે તો તમે પ્રાણાયામ કરશો એ ખાલી ક્રિયાગત હશે. એટલે જ આપણે ઈડા, પિંગળા અને વચ્ચેથી સુષુમ્ણા, મસ્તિષ્ક આજ્ઞા ચક્રના ભૂમધ્ય ભાગમાંથી થઈ એ શુદ્ધ થઈ આપણા મસ્તિષ્કના બ્રહ્મરંધ્ર દ્વારા, આપણા ફેફસા દ્વારા આખા શરીરની અંદર આ પ્રાણ ઉર્જાને પહોંચાડી દેશે, અને બધાને એક એક કોષને તૈયાર કરે છે. ચાલો જાગો, ઉઠો, આપણે સાધના કરવાની છે. અને આખું શરીર ધીરે ધીરે અંદર જે શ્રદ્ધાના ભાવો વિખેરાયેલા છે એ બધા જ શ્રદ્ધાના ભાવોને એક કરી એક દિવ્ય ઉર્જાને આપણા હૃદયની અંદરના ચેતના સ્થાનને શ્વેત પ્રકાશથી ભરી દેશે. તો આ તો થઈ પ્રાણાયામની ભાવ. હવે આચમન કરવાનું છે આપણે મન, વચન અને કર્મથી પવિત્ર બનાવવા માટે 3 વાર ચમચી દ્વારા આપણે આચમન કરીએ છીએ. ષટકર્મનું ખૂબ મહત્વ છે, અને આ ષટકર્મ દ્વારા આપણે ભગવાનની બ્રહ્મરંધ્ર દ્વારા બ્રહ્માંડની ચેતનાઓ સાથે ગુરુદેવના અવલંબનથી એમની સૂક્ષ્મ સુરક્ષામાં આપણે એમને બ્રહ્માંડની ચેતનાઓ સુધી પહોંચી શકીએ છીએ. તો આપણે કેટલા નસીબદાર હોઈ શકીએ બહેનો, વિચારો કે આપણા ગર્ભની અંદર શિશુ આ જ્ઞાનને પોતાની અંદર અવધારણ કરી રહ્યો છે. એનું એને જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે, એને એની સમજણ થઈ રહી છે કે હું કોણ છું. અત્યારે એ પૂર્વજન્મના બધા જ સંસ્મરણોની અંદર રચ્યો પચ્યો છે, પણ એ સંસ્મરણોથી દૂર કરવા માટે જ આપણે શું કરીએ છીએ? ગર્ભ સંસ્કાર કરાવીએ છીએ. ગર્ભાધાન સંસ્કાર અને ગર્ભ સંસ્કાર, જેના માધ્યમથી આ જીવાત્મા ગત જન્મોની બુરાઈઓને ભૂલી જાય અને અચ્છાઈઓને વધારવાનો પ્રયાસ કરે. તો પ્રાણાયામ કર્યું, આપણે આચમન કર્યું, મારું મન, વચન અને કર્મને પવિત્ર બનાવી રહ્યા છે. પછી આવે દેવ પૂજન. તો કે આ દેવ પૂજનનો મતલબ શું છે? દેવતાઓનું પૂજન. અને દેવતાઓને પૂજવું આટલું સરળ કેવી રીતના બની શકે? તો પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય માતાજીએ એમની ઉર્જા દ્વારા, એમની પ્રાણ ઉર્જાના આપણને અંશાવતાર બનાવ્યા. અને જે પણ ગર્ભવતી માતાઓ આજે જોડાઈ છે, ખૂબ જ નસીબદાર છે કે આ વિશેષ પર્વનો સમય, કાલે અમાવસ્યા, અને બધા ગર્ભ સંસ્કારથી અનુગ્રહિત થયેલી દિવ્ય માતાઓ આ દિવ્ય જ્ઞાનને પોતાની અંદર સંચય કરી રહી છે, સાંભળી રહી છે, ગ્રહણ અને સંગ્રહ કરી રહી છે. એમના ગ્રહણ અને સંગ્રહ દ્વારા આજે કંઈ પણ બાળકો જન્મ લેશે એ મહાન વિભૂતિઓ બનવાના બિલકુલ પાત્રતાથી જન્મ લેશે. પરંતુ જન્મ પછી આપણે એમને વાતાવરણ આપવું પડશે. તો અવશ્ય તમે કરેલું સંચિત આ પ્રયાસો એને એક દિવ્ય વાતાવરણ ધારવા, દિવ્ય સંતાન બનાવવાનો અભિગમ પૂરો કરશે. તો આચમન દ્વારા મન, વચન, કર્મને પવિત્ર બનાવવાના આપણે ભાવો કર્યા. હૃદય આકાશ પર દિવ્ય ચેતનાનો મહાપ્રાણને સ્થાપિત કર્યો, ભાવનાઓને પવિત્ર બનાવી અને સંભાવનાઓના ઉપર પૂર્ણ વિશ્વાસ ધારણ કર્યો. હવે દેવ પૂજન તરફ પ્રયાસ કરીશું. તો કે દેવ પૂજનનું મહત્વ શું છે? પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે દેવ પૂજન ખૂબ સરળ છે. તો ભગવાન એ નિરાકાર છે, પૂજાથી સાકાર બનાવી શકાય. ઈશ્વર નિરાકાર છે, દેખાતો નથી, અનુભવાય છે. તો કે તમારી પૂજાઓ દ્વારા ભગવાનને સાકાર બનાવી શકાય છે. તો દેવ પૂજનનું મહત્વ, બરાબર, શરીરમાં જે દેખાય છે એ જીવાત્મા છે. એટલે મૂર્તિ
ચિત્રનું, આ 5 વસ્તુઓનું ઉપાસના દ્વારા આપણે એનું પૂજન કરીશું. તો કે દેવ પૂજનમાં ભગવાનના કાર્ય માટે ભગવાન નિરાકાર છે, એને આપણે સાકાર બનાવવાના છે. તો કેવી રીતના સાકાર બનાવીશું? કે આપણા મંદિરમાં મૂકેલા ભાવચિત્રો, મૂર્તિઓ અને જે કાંઈ પણ ચિત્ર છે એને 5 પૂજન દ્વારા ઉપાસના કરવામાં આવે તો ઈશ્વરની કૃપાના અનુદાન વરદાન આપણા ઉપર ચોક્કસ વરસે. તો હવે આ 5 વસ્તુ કઈ છે? તો શરીરમાં જે જીવાત્મા છે એ જીવાત્માની અંદર ઈશ્વરનો અંશ છે. એ અંશના ભાવોને આપણે ભગવાન સાથે જોડવાના છે. તો એ કેવી રીતના કરીશું આપણે? તો આપણે જલ, અક્ષત, ધૂપ, ફૂલ અને નૈવેદ્ય, આ 5 પ્રતીક છે પૂજાના. આ 5 પ્રતીકથી આપણે ઈશ્વરને સાકાર બનાવી શકીએ છીએ ભાવનાઓ દ્વારા. અને પદાર્થો જરૂરી છે ક્રિયા માટે, પરંતુ ભાવનાઓ, ઉત્કૃષ્ટ ભાવનાઓથી ઈશ્વર આપણા હાથમાં આવી જાય છે. શ્રદ્ધા અને ભાવનાઓ, સમર્પણ ભાવ દ્વારા. તો કે આ બધા પ્રતીક છે: જલ, અક્ષત, ધૂપ, ફૂલ, મીઠી વસ્તુ, દીપક. તો આનું મહત્વ શું છે? આ બધા કેમ જરૂરી છે? તો પરમ પૂજ્ય ગુરુદેવે સમજાવ્યું છે આપણને કે આ પ્રતીક પૂજામાં જલને સરળ, પ્રવાહી, પવિત્રતા અને કોમળતાનું પ્રતિનિધિત્વ કરે છે. જળ એ પોતે સરળ પ્રવાહી છે અને એ પવિત્રતા અને કોમળતાનું પ્રતીક છે. અક્ષત જોડે આપણે ચોખા રાખવાના છે. અક્ષત એટલે જે કાંઈ ક્ષત નથી, જે કમાયેલું છે ભગવાન માટે એક અંશ આપણે આપવાનું છે, એટલે અક્ષત એનું પ્રતિનિધિત્વ કરે છે. ધૂપ, અગરબત્તી, દીપ, ચંદન જેવું સુગંધી જીવન અમારું બને એવી પ્રાર્થના સાથે આપણે ધૂપ પ્રગટાવીએ છીએ. કારણ કે ધૂપ સળગે છે, ધુમાડો નીકળે છે, સુગંધ આવે છે, પણ સુગંધ દેખાતી નથી, અનુભવાય છે. બરાબર છે? તો એમણે આપણને પણ એવું જ કીધું કે આપણું જીવન પણ અક્ષતના રૂપે જે કાંઈ પણ આપણે કમાઈએ છીએ એમાંનો એક ભાગ ઈશ્વરના ચરણોમાં અર્પણ કરવાનો આપણો ભાવ કરીશું. જે કાંઈ સારું મળ્યું એનો ધન્યવાદ કરી ઈશ્વરના ચરણોમાં અર્પણ કરીશું. તો આપણે પણ આપણી જે કંઈ પણ ક્ષતિઓ છે દૂર કરી ભગવાન આપણને અક્ષત જેવા પુણ્યશાળી બનાવશે. ધૂપ દ્વારા આપણા જીવનની અંદર આવવાવાળી જે કાંઈ પણ અજ્ઞાનતા છે, અવિદ્યા, અસંસ્કારો છે, એને આપણે બાળી રહ્યા છીએ અને ધૂપ જેવું આપણું જીવન બની રહ્યું છે. આપણા જીવનના જે ક્રિયાકલાપો છે, આપણા આચરણ દ્વારા, આપણા વાણી વિવેક વર્તન દ્વારા લોકોને આપણે સમજાવી શકાય છે કે આ વ્યક્તિ વાણીથી આવી છે, ક્રિયાઓથી આવી છે, ભાવનાઓથી આવી છે, એમનું આચરણ જેવું બોલે છે એવું જ કરે છે, ઢોંગી નથી. તો આના દ્વારા આપણે આપણી ધૂપ જેવી પ્રતિભા બનાવી શકીએ છીએ. કર્મ દેખાય છે અને કર્મો દ્વારા આપણને સમાજમાંથી લોક સન્માન અને લોકોનો સહયોગ પ્રાપ્ત થાય છે. જેમ ગુરુદેવે કીધું ને કે સમર્થ અધ્યાત્મની પ્રાપ્તિ માટે આપણે શ્રદ્ધા અને સહયોગ જો જોઈતા હોય તો ઈશ્વર આપણી પહેલા કસોટી કરે, એનો સમય લાગે અને પછી આપણને ભગવાન નક્કી કરે કે હા, આ યોગ્ય વ્યક્તિ છે, એને મારે આ બધું જ્ઞાન આપવું જોઈએ. અને એના માટે જ આ તમે બધી ગર્ભવતી માતાઓને ઈશ્વરના અંશ જન્મ લેવા જઈ રહ્યા છે એટલે તમને પ્રેરણા આપી. એ પ્રેરણાઓને તમે અનુગ્રહિત કરી અને તમે આ સરસ યોજનાઓ સાથે જોડાયા. તો આ છે ઈશ્વરની અનુગ્રહ. ફૂલ કોમળ છે, ફૂલ સુંદર છે, તો આપણું જીવન પણ કોમળ બને, સુંદર બને અને આપણા જીવનની જે સાર્થકતાઓ છે એને આપણે આપણા જીવન દ્વારા લોકોની અંદર સુંદર, સુશીલ, ગુણવાન, પ્રાણવાન બનીને આપણા ફૂલ જેવું સુંદર જીવન જીવીએ. હલકું ફૂલકું, કોઈ પણ ભાર નહીં, કોઈ ઈર્ષ્યા નહીં, કોઈ દ્વેષ નહીં, કોઈ પ્રતિ ચર્ચા કરી, જે કાંઈ પણ સારું નરસું છે એની ચર્ચા કરો, એનું નિરાકરણ કરો અને હલકા બની જાઓ. કહે છે ને, નેકી કર દરિયા મેં ડાલ, જો હુઆ અચ્છા હુઆ, જો હોગા અચ્છા હોગા. ઓર ઈશ્વર જે કરે છે બધું સારું કરે છે. પંજાબીમાં કહે અરે યાર મિટ્ટી ડાલ, હે ને, ભૂલી જા, બાળી દે એને. તો આપણે પણ આપણું જીવન ફૂલ જેવું હલકું ફૂલકું સુંદર બનવાની પ્રયત્ન કરીશું. ફૂલની આજુબાજુ પણ એના સંરક્ષણ માટે કાંટા છે,
તો આપણા ચેતનાઓને પણ સંરક્ષણ કરવા માટે ઉપાસના, સાધના અને આરાધના આપી, જેના કારણે આપણી આજુબાજુનું વાતાવરણ પવિત્ર અને દિવ્ય બનતું જાય. હવે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે અમારું જીવન એવું સુંદર બને કે અમે તમારા જીવનની અંદર અમારા શ્રેષ્ઠ કર્મો અર્પણ કરીએ, અમારા ગુણ કર્મ સ્વભાવ તમારા ચરણોમાં અર્પણ કરી અમારું શ્રેષ્ઠ જીવન, નિરાકાર એટલે નિસ્વાર્થ ભરેલું જીવન અને સાક્ષી ભાવથી બનેલું જીવન, કે અમને ભગવાને દેવ કાર્ય કરવા માટે જન્મ આપ્યો છે. પાછલા જન્મોના પાપોને દૂર કરી નવા સંસ્કારોને જાગૃત કરી આગલા જન્મની તૈયારીઓ કરવાની. તમને ડબલ ભાવ ડબલ થઈ રહ્યો, તમે પોતાનું પણ આત્માનું કલ્યાણ થઈ રહ્યું છે, આત્માનો પરિષ્કાર થઈ રહ્યો છે, અને તમારા ગર્ભસ્થ શિશુને પણ આ દિવ્ય ચેતનાઓના દ્વારા એનો પણ પરિષ્કાર થઈ રહ્યો છે. એક ચેતના જે ગર્ભમાં છે એને દિવ્ય વાતાવરણ પ્રાપ્ત કરાવવા વાળા એક વિશિષ્ટ પ્રતિભાવાન માતા પિતા તમે બની રહ્યા છો. તો જે આપણે સંકલ્પ કર્યો છે કે આજે શ્રેષ્ઠ સંતાન માટે માતા પિતાની શું ફરજો છે, તો ઉપાસના, સાધના, આરાધના દ્વારા અને સેવા અને સંયમ દ્વારા આપણે એક સમાજમાં દિવ્ય ઉદાહરણના રૂપે આ સંતાનને આપણે જન્મ આપવાનો છે. હવે આવ્યો કે ફૂલ જેવું આપણે કોમળ જીવન, હલકું ફૂલકું જીવન આપ્યું. ભગવાનના ચરણોમાં હંમેશા અમે અમારા પુણ્ય પ્રસાદ તમારા ચરણોમાં અર્પણ કરીશું, સેવાઓ તમારા ચરણોમાં અર્પણ કરી તમારા અનુદાન, અનુગ્રહ, અમને આશીર્વાદ અમને પ્રાપ્ત થઈ રહ્યા છે એવા ભાવ સાથે ભગવાનને નમન વંદન કરીશું. હવે આવે મીઠો પ્રસાદ. ભગવાનને હંમેશા મીઠો પ્રસાદ, આપણે ખારું ખાટું તીખું મોળું નથી મોકલાવતા. ભગવાનને હંમેશા મીઠું, ફળ તો મીઠું, પ્રસાદ તો મીઠો, હલવો બનાવ્યો, ખીર બનાવી, જે કંઈ પણ બુંદી છે, એવી મીઠાશથી ભરેલો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ છીએ. તો મીઠાશની એ મીઠી ચીજનું શું મહત્વ છે? ગુરુદેવ કહે છે કે આપણી જો વાણી વ્યવહારમાં મીઠાશ નહીં હોય તો તમે આજે વાસુદેવ કુટુંબકમ બનાવવાનું છે, હે ને, બધા જ મારા છે અને હું બધાનો છું, એ જે ભાવ છે, બરાબર છે ને. ખાંડ એમાં મળી જાય છે અને ખાંડમાં પેલો પદાર્થ મળી જાય છે અને એક આપણી રેસીપી બની જાય છે, એક વાનગી બની જાય છે. કેવી વાનગી? તો કે મીઠી વાનગી. એ વાનગી શું કરશે? તો કે પ્રસાદના રૂપે ઈશ્વરના ચરણોમાં જવાની. કેટલું નસીબદાર કહેવાય! એક નાનો અમથો લાડુ લો, એક નાની અમથી સુખડી, નાની અમથી આપણે મગસ બનાવીએ, અત્યારે મેથીના લાડવા બનાવીએ, કે જે કાંઈ પણ મીઠો પ્રસાદ આપણે ઘરમાં, અને સૌથી વધારે કોમનલી આપણે ખીર ચડાવીએ છીએ, બરાબર, ભગવાનના ચરણોમાં અર્પણ કરીએ છીએ. કાંઈક નવું બનીએ આપણે ભગવાનને અર્પણ કરીએ અને ભગવાનને પહેલા કે તમે જમો, તૃપ્ત થાઓ અને કલ્યાણકારી આશીર્વાદોની અમારા ઉપર વૃષ્ટિ કરો. એ વૃષ્ટિ કરો તો એ કલ્યાણકારી આશીર્વાદોને અમને સમજવાની, અમારા જીવનમાં એને ઉતારવાની, એવા લોકો સાથે અમારી ભેટ કરાવી, એ બધાને સાકાર કરવાનો આશીર્વાદ આપો. આપ્યો છે નાનો પ્રસાદ, પરંતુ આશીર્વાદ આપણે કેટલા બધા મેળવી લીધા. તો ઈશ્વર કે બેટા થોડા થોડા તું આગે આ, મારું નાનું નાનું કામ કર, હું તને બધા જ આશીર્વાદોથી ભરી દઈશ. પહેલા તારી પાસે હું સાધના કરાવીશ, તારી પાત્રતાનો વિકાસ કરાવીશ, અને વિકાસ પછી તારી પાત્રતા મુજબ હું આ દિવ્ય અનુગ્રહ, દેવતાઓનો આશીર્વાદ, વિશ્વ બ્રહ્માંડની ચેતનાનો, પ્રાણ ઉર્જાનો એ પ્રાણ તારી અંદર હું પૂરતો જઈશ. અને આ સ્વર્ગ જેવું જીવન તું પણ જીવીશ, અને તારું ગર્ભસ્થ શિશુ જે કાળ કોઠડીની અંદર 9 મહિનાના યાતનાઓમાં જીવન જીવે છે, એને પણ આનંદ અને ઉત્કર્ષ આપતું જશે. તો ઈશ્વરનો આ મીઠી વસ્તુઓ આપી આપણે જે ઉપાસનાનો ક્રમ કર્યો એમાં મીઠાશની વ્યવસ્થા કરી. તો કે દેવ પૂજનમાં સ્વયં શિક્ષા ગ્રહણ કરવાની છે. સૌથી પહેલા કે આપણે શું કરી રહ્યા છીએ, કેમ કરી રહ્યા છીએ, એનો ઉદ્દેશ્ય શું છે, શેના માટે કરી રહ્યા છે, એ બધા જ ભાવોને આપણા મીઠાશની અંદર ભેળવી દઈ આપણી વાતચીતમાં, આપણા વ્યવહારમાં એવા દેવ જેવો વ્યવહાર કરીએ કે ઈશ્વર આપણા દરેક પૂજનથી પ્રસન્ન થાય અને દિવ્ય અનુદાન વરદાનના અનંત કોટી આશીર્વાદોને આપણને વરસાવી દે. તો અને ભગવાનને પ્રાર્થના કરીશું કે પ્રભુ દેવ પૂજનમાં અમે શિક્ષા ગ્રહણ કરી અને મીઠાશથી મીઠો જીવન જીવવાનું, અને અમારા વ્યવહારની અંદર તમે જેવું ઈચ્છો છો એવું અમે બનતા જઈએ, એવા આશીર્વાદ આપો. અમે નિહત સેવા કરી શકીએ, નિહિત વ્યવહારની ભાષામાં અમે અમારું જીવન યાચન કરીએ. અને હવે આવશે દીપક. તો કે દીપકનું મહત્વ શું છે? સુગંધ ફેલાવા વાળી આપણી અગરબત્તીઓ,
ધૂપ દીપ. તો દીપ દ્વારા આપણને ખબર છે કે અત્યારે એક દિવ્ય ઉર્જાનો પ્રાણ વિશ્વ બ્રહ્માંડમાં અનુગ્રહિત થઈ દિવ્ય કળશના રૂપે અખંડ દીપકના માધ્યમથી વિશ્વભરમાં એણે એક આખું પરિભ્રમણ કર્યું છે. જુદા જુદા દેશોમાં અખંડ દીપક એની શક્તિ કલશોના રૂપે આપણે બધાએ જોયા છે, માણ્યા છે, અનુભવ્યા છે. એની સાથે આપણે સાધના આરાધનાઓ કરી છે. તો એ મહાન દીપકનો 100 વર્ષ પૂરો થવા જઈ રહ્યો છે. તો એ દીપકની ઉર્જાઓ પ્રચંડ અને વિસ્ફોટ કરીને આપણા બધાની આજુબાજુ એક દિવ્ય વાતાવરણ બનાવી દે કે આવવા વાળા અશુભ જે કાંઈ પણ ઘટનાઓ ઘટે એમાં આપ અમને પ્રકાશના રૂપે માર્ગદર્શન આપતા રહેજો, એક સૂધ આપજો, એક બુદ્ધિ આપજો, એક સમજણ આપજો. કે શું કહેવાય, એક સરસ કહેવત છે, તેજીને ટકોર અને ગધેડાને ડફણા. તો કે અમારી અંદર એવા તેજ, અમારા મસ્તિષ્કની અંદર એવી સરસ તેજ બુદ્ધિ આવે, અમે અણસારમાં સમજી જઈએ, ઈશારામાં સમજી જઈએ કે આવા વાળો સમય આપણને સંકેત કરી રહ્યો છે, વારંવાર ટકોર કરી રહ્યો છે કે બેટા સુધરી જાઓ, સાધના કરો, ઉપાસના કરો, મંત્ર લેખન કરો, સૂર્યને અર્ઘ્ય આપો, સૂર્યનું પૂજન કરો, બલિવૈશ્વ દેવ યજ્ઞ દ્વારા અન્નને શુદ્ધ કરો, એને પરિષ્કૃત કરો. જે કાંઈ પણ નકારાત્મક ઉર્જાઓ જમીનમાં જ્યારથી બીજ વાવવામાં આવે છે ત્યારથી અન્નના રૂપે આપણા સુધી આવી એમાં જે કાંઈ પણ વિષ તત્વો છે, દુષ્ભાવો છે, એ બધાને તમે દૂર કરી અને અમને સુસંસ્કૃત અન્નના ભોજનના મહાપ્રસાદ ગ્રહણ કરવા વાળા બનાવો. આ ભાવો અમારાથી ક્યારેય વિલુપ્ત ન થાય એવા ભાવ સાથે આપણે દીપક ભગવાનને પ્રાર્થના કરી. તો કે અંધકારથી પ્રકાશ તરફ આપણને આ સુગંધ ચેતનાનો વિસ્તાર મારા આત્માની અંદર થયો છે. એક કવિતા મને હંમેશા બહુ ગમે છે, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. મહાનલમાંથી આવેલો મહાપ્રાણ અખંડ દીપક રૂપે મારા આત્માના ચેતનાની અંદર એક દિવ્ય ચિનગારી લગાડી દીધી અને અમે સાધનામય જીવન જીવવા માંડી ગયા, ઈશ્વર પ્રદત્ત જીવન જીવવા માંડી ગયા, સમાજનિષ્ઠ જીવન જીવવા માંડી ગયા, પ્રકૃતિને પ્રાણના સંરક્ષક બનીને અમે જીવન જીવવા માંડી ગયા. તો હે પરમાત્મા, અમારા નિહિત વ્યવહારની અંદર આપની કૃપા અનવરત વરસતી રહે એવા ભાવો આપણે ઈશ્વર પાસે પ્રાર્થના દ્વારા માંગી લીધા અને ભગવાને અનુગ્રહના રૂપે આપણને આશીર્વાદમાં આપી દીધા. ગુરુદેવ કહે છે ને બેટા 3 माला करना है आपको, પ્રજ્ઞા યોગ में क्या क्या करना है. તો આપણે ઉપાસનાનો ક્રમ, ભગવાનની દેવ પૂજનનો ક્રમ અહીંયા આપણો પૂરો થાય છે. તો કે દીપકની જેમ અમે પ્રકાશવાન જીવન જીવીશું, દીપક પ્રગટાવી ભગવાનને નહીં દેખાય માટે પોતાની યાદદાસ્ત એને બરાબર બનાવીશું. જીવન ક્રિયા અને માપતોલ માટે પોતાની જીવનના માપદંડનો નક્કી કરીશું કે પ્રભુ દીપક ભગવાન તમે અમને પ્રકાશ આપી રહ્યા છો, તો હવે અમે શું શું કામ કરીશું, કેવું કામ કરીશું, કેટલું કામ કરીશું, ક્યાંય અમે અટકીએ ત્યાં પ્રકાશની ચેતના અમને સહયોગી બનાવી અમારા જીવનને સરળ અને સહજ બનાવે એવો ભાવ આપણે દીપક ભગવાન પાસે યાદ કરીશું કે અમારા કરેલા સંકલ્પો પૂરા કરવામાં આપની ચેતનાનો પ્રકાશ અમને અનુગ્રહિત થતો રહે, આપનો આશીર્વાદોનો વરસાદ વરસતો રહે. તો દીપક ભગવાનથી આપણે આવી યાચના કરીશું. અને હવે આવે છે જપ. ગુરુદેવ કહે છે બેટા આ દેવ પૂજનનો ક્રમ અહીંયા પૂરો થયો, ષટકર્મ કહેવામાં આવે છે. હવે આવે જપ. જપ અને ધ્યાન, આ બે દ્વારા આપણે ભગવાનની ચેતનાના એકદમ અનુગ્રહી બની જઈએ છીએ. જેમ જેમ તેમ આપણા ચેતનાના ઉપર આવેલા જે અંધકાર છે, અજ્ઞાન છે, વિદ્યા છે, અસંસ્કારો છે, એ બળીને ખાક થતા જાય છે અને આત્માનો પરિષ્કાર થતો જાય છે. આત્મા એક ચેતનાનું વિશિષ્ટ રૂપ લેતો જાય છે સાધકના ભાવ રૂપે. તો કે આપણા ક્રિયાકલાપમાં 3 માળા, ગુરુદેવ કહે છે કે તમારે 3 માળા કરવી પડશે, ગાયત્રી મંત્રની 3 માળા. તો કેમ? તો કે ગાયત્રી માતા પ્રજ્ઞાની દેવી છે, તો આત્માનું પરિષ્કાર અને જીવાત્માનું સંશોધન થશે. જપ કેમ કરવાના છે? તો
તો ગુરુદેવે કીધું છે ગાયત્રી માતા શું કરી રહી છે આપણા માટે? 3 માળા દ્વારા પ્રજ્ઞાની દેવી, આપણે કહે છે ને સદબુદ્ધિની દેવી, સદજ્ઞાનની દેવી. પ્રજ્ઞા એટલે સદબુદ્ધિ, સદજ્ઞાન અને વિવેકશીલ પ્રજ્ઞા. ક્યારે શું કરવું, કેમ કરવું, કેવું બોલવું, કેટલું કરવું, કોના પાછળ કેટલી વ્યવસ્થાઓ કરવી, નાહકની આપણી શક્તિઓનો દુર્વ્યય ન થાય અને શક્તિનો સંચય થતો જાય, એમાં બુદ્ધિની અંદર વિવેક જાગૃત થાય અને પ્રજ્ઞા બુદ્ધિ કહેવામાં આવે છે. તો જપ દ્વારા 3 માળા દ્વારા પ્રજ્ઞાની દેવી આપણને પ્રજ્ઞા બુદ્ધિથી ભરી દે છે. અને એનાથી શું થશે કે આત્માનો પરિષ્કાર થશે અને જીવાત્માનું સંશોધન થશે. હવે એનાથી બીજું શું થશે? તમે જ્યારે માળા કરશો ત્યારે વાતાવરણનું સંશોધન થશે. ગુરુદેવ કે બેટા તેરી માલા જો કરેગા, જો જપ કરશે, એનાથી હું વાતાવરણના સંશોધનમાં તને સહયોગી બનાવી દઈશ. અને બધું જ જે કંઈ પણ ગંદુ થઈ રહ્યું છે આજુબાજુ, જે કંઈ પણ પ્રકારની ગંદકીઓ છે એ બધી સફાઈ થઈ રહી છે તારી પૂજા દ્વારા. તો તમે વિચાર કરો કે તમે કેટલા નસીબદાર છો કે તમે ઈશ્વરના અંશ બની, ઈશ્વરના કાર્યોના ભાગીદાર બની અને સ્વર્ગની અંદર જીવતા હોય એવો ભાવ તમને ઈશ્વર આપતા જશે. આવવા વાળા કષ્ટો આવશે, સુડીનો ઘા 100 આવીને જતો રહેશે. પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ શ્રદ્ધા જો હશે તો ક્યારેય આપણને તકલીફ થશે નહીં. એટલા માટે જપ દ્વારા 3 માળા, 3 માળાના 3 ઉદ્દેશ્ય. ત્રીજો ઉદ્દેશ્ય કે આપણે ગુરુજી અને આપણે સાથે મળીને આ જે કાંઈ પ્રકૃતિની અંદર જે કાંઈ બદલાવ આવી રહ્યો છે તે હું અને મારો ગુરુ મળીને સાથે મળીને કરી રહ્યા છે. હું અને મારો ગુરુ એટલે મારો ભગવાન. અમે ભગવાનના સહયોગી બની રહ્યા છે ને, એઝ અ ટીમ મેમ્બર. આપણે કોઈ પણ કામ કરીએ છીએ ત્યારે આપણે એક ટીમ બનાવીએ છીએ અને એ ટીમના મેમ્બર તરીકે આપણે કામ કરીએ છીએ. ટીચર છે તો પ્રિન્સિપાલ છે, સ્કૂલ છે, ટીચર્સ છે, જુદા જુદા વિષયના ટીચરો છે અને વિદ્યાર્થીઓ છે. તો એક આપે છે અને એક લે છે, હે ને, દેને વાલા અને ગ્રહણ કરને વાલા. તો આપણે જ્યારે આપણે આ 3 માળા કરીએ છીએ તો 3 આદેશ ઈશ્વરના ઉદ્દેશ્ય રૂપે પૂરા થાય છે. ઈશ્વરે કીધું બેટા તું મારી જોડે જોડાઈ જા, હું તારા બધા જ કાર્યોને કલ્યાણકારી ભાવમાં પરિષ્કૃત કરી દઈશ. તો આવ્યું જપ. જપથી આટલા આપણને ફાયદા થાય છે. હું ને મારા ગુરુજી આપણે સાથે મળીને આ જે કાંઈ પણ દૂષિત વાતાવરણો છે, જ્યાં ક્યાં પણ મનની અંદર ભાવનાઓ દૂષિત થઈ રહી છે, વિશ્વની અંદર વિશ્વ યુદ્ધના થવાના, પરમાણુ યુદ્ધો થવાના જે દૂષિત ભાવો છે, ધીરે ધીરે એટલા માટે સાધનાને કીધું છે સાથે બેસીને કરો. સંગમ શરણમ ગચ્છામિ. તો એક સંગ સાથે આપણે જ્યારે સાધના કરીએ છીએ ત્યારે એ સાધનાનો પ્રાણ એટલો વિસ્તરિત થઈ જાય છે કે જેના અંશ આપણે પણ હોય છે. જેમ કે કોઈ બેંકમાં આપણે ખાતું ખોલ્યું છે, આપણે એ બેંકના ભાગીદાર કહેવામાં આવે છે કે ઓકે તમે કયા બેંકમાં પૈસા ભર્યા? તો આપણે વિશ્વ બેંકની અંદર પરમ પૂજ્ય ગુરુદેવ સાથે એક પુણ્યનો ખાતું ખોલ્યું અને એમાં રોજ પુણ્ય નાખતા ગયા અને ઈશ્વરના ભાગીદાર બન્યા. અને ઈશ્વરનો ભાગીદાર બનવું કેટલા નસીબની વાત છે કે સ્વયં ઈશ્વરે કીધું કે બેટા તું કંઈ પણ કામ કરીશ તે તારો મનોયોગ, તારો પુરુષાર્થ એ બધું મારા સાથે મળી આપણું બની અને એક વિશ્વ ફલક પર એક નવી જ યોજનાઓને આપણે સફળતા તરફ લઈ જઈ રહ્યા છે. તો એક અભિયાન ચાલી રહ્યું છે. કયું અભિયાન ચાલી રહ્યું છે? યુગ નિર્માણનું અભિયાન. તો આપણે બધા યુગ નિર્માણીઓ બનીને એક સામાન્ય જીવન જીવતા વાળા એક અસ્ત્ર શસ્ત્રને ધારણ કરી ઈશ્વર કાર્યોની અંદર આપણો સમયદાન, આપણી આત્માની અંદર જે કાંઈ પણ જ્ઞાનનું દાન છે, એ આત્માનું દાન, અંદર આવેલા ભાવોનું દાન, આપણી પાસે જે કંઈ પણ ધર્મ છે એનું આપણે દાન કરી રહ્યા છે. એ બધા સાથે મળી અને અભિનવ જગતના એક સૂત્રધાર બની રહ્યા છે. યાદ રાખી કાઢો, ગોખી કાઢો, અભિનવ જગતની સ્થાપના થઈ રહી છે. સતયુગ કી વાપસી, કલયુગને સસમ્માન વિદાય અને સતયુગની વાપસી. ધીરે 2026 થી 2050 સુધીમાં પૂર્ણ રૂપે સ્વર્ગનું એક દિવ્ય વાતાવરણ બનવા જઈ રહ્યું છે. એના આપણે બધા ભાગીદારી નોંધાવી રહ્યા છે. આપણે એના સૃજન સૈનિકો તરીકે કામ કરી રહ્યા છે. જ્યારે તમારું ગર્ભસ્થ શિશુ પેટની અંદર જ એક નવો સૈનિક તરીકે એક સૃજનાત્મક અંગ અવયવ બનીને કાર્ય કરી રહ્યું છે. એની અંદર એ જોશે જુનૂન ભરી રહ્યા છે કે બેટા જન્મ લઈને તારે આ બધા જ ક્રિયાકલાપો કરવાના છે, જેના ભાગીદાર આપણે બની રહ્યા છે.
અને ઈશ્વરના આશીર્વાદ અમને પ્રાપ્ત થઈ રહ્યા છે. એવા નસીબદાર આપણે છીએ. તો આ બધો સંવાદ સાથે આપણે એને જ્ઞાન આપી રહ્યા છે કે બેટા આપણે મમ્મા રોજ 3 માળા કરી રહી છે આ બધા કાર્યો માટે, મંત્ર લેખન કરી રહી છે આ બધા ઉદ્દેશ્યો માટે, અને હવે આવે છે જપ પછી ધ્યાન. તો ધ્યાનમાં આપણે ઈશ્વર સાથે નિરાકાર અને સાકાર જગતમાં આપણે એની સાથે જોડાઈ જઈએ છીએ, જે દેખાતા નથી પણ અનુભવાય છે. જ્યાં ધ્યાન લાગી જાય ત્યાં આપણે આપણું વજન પણ અનુભવાતું નથી, એકદમ હલકા ફુલકા થઈ જાય છે અને ખૂબ મજા આવે છે. સમય અહીંયા શરીરથી ધારણ કરીને ઘરમાં બેઠેલો જીવ વિશ્વ બ્રહ્માંડની ચેતનાઓનું અંદર એક સરસ પરિભ્રમણ કરીને પાછો શરીરની અંદર આવવાની ક્રિયા, સંરક્ષણ ગુરુદેવ વંદનીય માતાજીનું, અને આપણને બધે જ ફેરવીને લઈ આવવાની આ એક વિશિષ્ટ યોજના, એને ધ્યાન કહેવામાં આવે છે. ક્રિયા કલાપમાં ધ્યાન. મન બુદ્ધિ ચિત્ત શરીર આત્માને શાંતિ તરફ લઈ જઈ ધ્યાનસ્થ મુદ્રામાં એકાગ્ર કરી ઈશ્વરનું પારાયણ, ઈશ્વરનું ધ્યાન કરવું, અને ઈશ્વરના સંરક્ષણ પર આપણે આ બધી વાંછિત ઈચ્છાઓ છે એની પાત્રતાનો વિકાસ કરવાનું કામ થઈ રહ્યું છે. તો આ જે છે ધ્યાન એટલે પ્રજ્ઞા આભારની સફળતાઓ માટે કરવા માટેનો પ્રજ્ઞા યોગ. 3 માળાથી આપણે આ 3 કાર્યો પૂરા કરીશું, અને ગાયત્રી માતાના ચિત્ર દેવ પૂજનથી આપણે હિન્દુ ધર્મનું પાલન કરી રહ્યા છે. એટલે સૂર્યનું ધ્યાન, બધા જ ધર્મમાં પ્રકાશનું મહત્વ આપવામાં આવ્યું છે. તો સૂર્ય ધ્યાન 3 માળા પછી અવશ્ય કરવું. તો શું ધ્યાન કરીશું કે સવિતા એટલે પૂર્વથી નીકળતા એક દિવ્ય અનુગ્રહથી ભરેલો પ્રાણ પ્રકાશ આપણી તરફ આવી રહ્યો છે. તો સવિતા આપણને શું કરે છે? શરીરની અંદર સૂર્યના કિરણો પ્રવેશ કરી આપણી જે કામનાઓ છે એને પ્રેરણા આપે છે. આપણા મસ્તિષ્કમાં પ્રવેશ કરી અને આપણા કામની પ્રેરણાઓ આપે છે કે તારે આજે આ કામ કરવાનું છે. આજે અમને પ્રેરણા હતી, ખબર હતી કે આજે અમારે આ ક્લાસ લેવાનો છે અને એની અંદર બહેનોને આ જ્ઞાન આપવાનું છે. તો બીજું કે અંતઃકરણ, શરીર, અંતઃકરણ એ મન દ્વારા ધ્યાન થાય. આ 3 આપણા અંગવયો છે કે જેના દ્વારા આપણે ધ્યાન કરી શકીએ. તો શરીર તો આપણું છે જ, જે આપણું સ્થૂળ શરીર છે, બરાબર છે, જેની અંદર ચેતનાઓ, જેને સ્પર્શ કરવામાં આવે તો સ્થૂળથી સૂક્ષ્મ અને સૂક્ષ્મથી કારણ શરીર. તો અંતઃકરણની અંદર હૃદયની અંદર ભાવનાઓ ભરવાની છે, અને મનમાં બુદ્ધિનું શ્રેષ્ઠ ચિંતન કરવાનું છે કે મારી અંદર શ્રેષ્ઠ બુદ્ધિઓનું ચિંતન થઈ રહ્યું છે, મારી અંદર સકારાત્મક ભાવો આવી રહ્યા છે, મારી અંદર હું શરીરથી ઉત્કૃષ્ટ શરીર મારું સ્વસ્થ બની રહ્યું છે, પૂર્ણ રૂપે સ્વસ્થ, બધા જ અંગવયોમાં ચેતનાથી પ્રાણ ઉર્જાથી ભરેલું શરીર, સંવેદનાઓની અંદર દયા મમતા કરુણાથી ભરેલું શરીર, હૃદયની અંદર શ્રેષ્ઠ ભાવનાઓ, અને હૃદય જ્યોતિની અંદર એ ધીરે ધીરે પ્રકાશનો વિસ્તાર જોવાનો ભાવ, અને બુદ્ધિની અંદર એ શ્રેષ્ઠ ચિંતન કે મારી બુદ્ધિ દ્વારા પ્રજ્ઞા યોગનું આ એક યોજન થઈ રહ્યું છે જેમાં હું ધ્યાન કરી રહ્યો છું. બુદ્ધિ દ્વારા હું ધીરે 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 આ બધી જ ચેતનાઓનો સમજણ લઈ રહ્યો છું. એવું આપણે ગર્ભસ્થ શિશુને શીખવાડવાનું છે કે બેટા આપણને સમજણ પડી રહી છે કે બુદ્ધિ શું છે, બુદ્ધિ દ્વારા આપણે શું શું કરી શકીએ છીએ. તો આપણે શ્રેષ્ઠ ચિંતન કરી શ્રેષ્ઠ ભાવો દ્વારા શ્રેષ્ઠ કાર્યો કરવા માટે જે નિર્દેશ મળે છે એ બુદ્ધિને આધારિત છે, અને બુદ્ધિના ઉપર મનનું બહુ જ પ્રવાહ છે. મન જો હશે તો બુદ્ધિ હશે, અને મન નહીં હશે તો બુદ્ધિની અંદર શિથિલતા હશે. તો શરીર, અંતઃકરણ અને મનના અંદર સવિતાના કિરણો નો અનુગ્રહ વરસી રહ્યો છે એવો ભાવ કરીશું, બરાબર છે. અને ત્યારે જ આપણે ચંદન ને તિલક અહીંયા લગાડીએ છીએ, ત્યારે આજ્ઞા ચક્રને જાગૃત કરીએ છીએ, અને ભગવાનના સ્વરૂપમાં 3 અનુગ્રહ આપણને પ્રાપ્ત થવા જઈ રહ્યા છે. તો કે અમારો પરિષ્કાર થઈ રહ્યો છે, વાતાવરણની અંદર શુદ્ધિ થઈ રહી છે, અને હું ઈશ્વર સાથે જપ કરીને વિશ્વનો એક સહયોગી, આ જે વાતાવરણ બદલાવાનો એક સૃજન સૈનિક બની રહ્યો છે. તો આ શ્રેષ્ઠ ચિંતન દ્વારા આધ્યાત્મને આપણે પ્રાપ્ત કરી શકીશું. આધ્યાત્મને પ્રાપ્ત કરવા માટેના આ બધા જ ક્રિયાકલાપો કહેવાય
ઉપાસના, સાધના, આરાધના. અને એમાં ઉપાસના ભગવાન પાસે બેસવા, દેવ પૂજનમાં આપણે ષટકર્મનું મહત્વ સમજ્યા, એના પછી આપણે માળાનું મહત્વ સમજ્યા, એના પછી આપણે આ જે કંઈ પણ કરી રહ્યા છે એના અનુદાન વરદાનના રૂપે આપણને શું પ્રાપ્ત થવા જઈ રહ્યું છે એની આપણને સમજણ પડી. તો હવે જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો તમે પ્રશ્ન કરો, પછી આપણે નાની અમથી વાત દ્વારા આજનું પછી સેશન પૂરી કરીશું. તમને બધાને જાણવાનું મન થશે કે આ ધરતી પર માનવ શરીર કેવી રીતના બન્યું. તો જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો મને ચેટ બોક્સમાં લખજો. માઇક ઓન જ છે બેન. ઓકે, બીજો કોઈને કોઈ પ્રશ્ન છે બેન? આપણે એ વિશે ચર્ચા કરી લઈએ થોડીક. હું માનું છું બધાને આ વસ્તુ સમજાઈ ગઈ છે કે ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે, નિરાકાર પરમાત્માને સાકાર બનાવવા માટેની આ વ્યવસ્થાઓ આપણે આપણા શરીરની અંદર, આપણા મનની અંદર, આપણી ભાવનાઓની અંદર આપણે એને અનુભવી, એને પ્રાપ્ત કરવાના યમ નિયમ પ્રાણાયામોને આપણે સમજી લીધા. અને ધ્યાન, જપ અને ધ્યાન દ્વારા ઈશ્વરને કેવી રીતના પકડી શકાય, ઈશ્વરની ચેતનાઓને કેવી રીતના આપણે એના સાથે આપણો સહયોગ બની શકે, આપણે એની અંદર ઓતપ્રોત થઈ શકીએ, અને જેના દ્વારા આનંદ હી આનંદ, ઈશ્વરનું બીજું રૂપ છે પ્રેમ અને આનંદ, એને આપણે કેવી રીતના પ્રાપ્ત કરી શકીએ, જેનું જ્ઞાન આપણને આજે પ્રાપ્ત થયું છે. તમે પણ તમારી ડાયરીની અંદર આ બધી જ વસ્તુ લખજો કે આજે આપણે શું શીખ્યા, કે ઈશ્વરને આધ્યાત્મ જગતની અંદર પ્રવેશ કરવા માટે, ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે નાના અમથા ક્રિયાકલાપ દ્વારા ઈશ્વરને સાકારમાં કેવી રીતના બનાવી શકીએ. ઘણીવાર આપણે જોઈએ છે કે ઘણા જણાને એવો અનુભવ થાય કે હું મંદિરમાં દર્શન કરવા ગઈ તો મને એવું લાગ્યું કે માતાજી આંખો પટપટાવી. અમે જ્યારે યજ્ઞ કરવા બેઠા હતા કે કળશ ઉપરનો હાર નીચે પડ્યો, સરસ મૂકેલો હાર નીચે પડી ગયો, ઉપર ભગવાનના ઉપર મૂકેલું ફૂલ નીચે પડ્યું. તો આ બધા જે અનુભવો છે ને એ તમને બતાડે છે કે નિરાકાર જગતમાંથી પ્રાર્થના દ્વારા સાકાર જગતમાં કેવી રીતના તમે ભગવાન સાથે ઓતપ્રોત થઈ રહ્યા છો એની અનુભૂતિ તમને થશે. અને ઈશ્વર એ અનુભવ અને અનુભૂતિનો વિષય છે. જે ગોળ ખાય એને જ ખબર પડે કે આ ગોળ મીઠો લાગ્યો. બરાબર? તો આજનું આ સેશન આપણે સંગીતાબેન આજે અહીંયા જ પૂરું કરી દઈએ તો મારા હિસાબે. ઓકે. હા, જય ગુરુદેવબેન. જય ગુરુદેવ. આજે આપણી પાસે આમ તો 30 મિનિટ છે, વહેલું છે, પણ કઈ વાંધો નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. કોશિશ કરું છું કે 3 મિનિટ 30 મિનિટની અંદર આપણે ભગવાનનો કેવી રીતના શરીર કેવી રીતના બન્યું, પાણીમાંથી પરપોટો બન્યો ને એ બધું, પણ મેં કીધું મોટો વિષય છે, પછી અધૂરું જ્ઞાન અને પેલું અધૂરો વિષય રહી જશે. એટલે જ આપણે જે તમારો જે ઈશ્વરનું જે મસ્ત હતું કે આધ્યાત્મવાદ કેવી રીતના કરી શકાય, જેના વિષય ઉપર આપણે એક સરસ સહજ રૂપે ગર્ભવતી માતાઓને સમજાવવાનો અમારો પ્રયત્ન, અને ઈશ્વરનો અભિગમ ઈશ્વરના ચરણોમાં અર્પણ કરતા ખૂબ ખૂબ ધન્યવાદ. અને કાલે અમે બધા હરિદ્વાર જવા નીકળવાના છીએ. હા, જન્મ શતાબ્દી કાર્યક્રમ શાંતિકુંજ મધ્યે અત્યારે ચાલી રહ્યો છે, અને ખૂબ એમ કે નવા જે અધ્યાયની શરૂઆત થવા જઈ રહી છે, યુગ પરિવર્તનનો આ સમય છે, અને તેનો શંખનાદ અત્યારે તારીખ 20 થી કરી અને તારીખ 24 સુધીના જે કાર્યક્રમો છે એની અંદર આપણને સાંભળવા મળશે. પરમ શ્રદ્ધેય ડોક્ટર પ્રણવ પંડ્યાજી, ગાયત્રી પરિવારના પ્રમુખ, અને પરમ શ્રદ્ધેયા શૈલબાલા પંડ્યા, ગાયત્રી પરિવારના પ્રમુખ, જેમના સંરક્ષણમાં, ગુરુદેવ માતાજીની ચેતનાના સંરક્ષણમાં આ એક દિવ્ય કાર્યક્રમ અત્યારે આપણો શાંતિકુંજ મધ્યે થવા જઈ રહ્યો છે. અને દરેક ગર્ભવતી માતાઓને અમારી વિનંતી છે કે આ સમય ફરીથી નથી આવવાનો, કારણ કે 2026
એટલે કે આ એક એવું વર્ષ છે કે જેની અંદર એક વંદનીય માતાજી આજથી બરાબર 100 વર્ષ પહેલા 1926 ની અંદર એ દિવ્ય સત્તાએ આ પૃથ્વી ઉપર અવતરિત થયા હતા, કે જેમને આજે 100 વર્ષ પૂર્ણ થવા માટે જઈ રહ્યા છે. બીજું કે પૂજ્ય ગુરુદેવની સાધના જે શરૂ કરી હતી 1926 ની અંદર, એમના ગુરુના સંરક્ષણમાં ગાયત્રીની દિવ્ય શક્તિને જન જન સુધી પહોંચાડવાનો એ એક મહાન લક્ષ્ય હતું. અને એ લક્ષ્ય ને પૂર્ણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે એક નાનું બાળક પણ આજે ગાયત્રી મહામંત્ર બોલી રહ્યું છે. તો હકીકતમાં આ એક જોઈએ કે જે મધ્યયુગની વાત કરીએ કે જ્યાં ગાયત્રી મંત્ર એમ કે વર્જિત હતો અને સ્ત્રીઓને તો બિલકુલ અધિકાર નહોતો, એવી વાતો થતી હતી. એ યુગનું ખંડન કરી અને પરમ પૂજ્ય ગુરુદેવ વેદમૂર્તિ તપોનિષ્ઠ યુગ દ્રષ્ટા પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ 24 વર્ષની સાધના કરી અને એનું ખંડન કર્યું, અને એ 100 વર્ષની એમની તપસ્યા જે આજે 2026ના વર્ષમાં પૂર્ણ થવા માટે જઈ રહી છે, એને 100 વર્ષ થઈ રહ્યા છે. શાંતિકુંજની અંદર આજે નિયમિત રીતે 1 કરોડથી વધુ ગાયત્રી મહામંત્રના જાપ થાય છે. નિયમિત દેવકન્યાઓ અખંડ દીપકની સામે 24 કલાક જાપ કરી રહી છે. તો આ એક ખરેખર મોટામાં મોટી ઉપલબ્ધિ છે કે 1926 થી પ્રજ્વલિત એ અખંડ દીપક ને પણ 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ ત્રિવેણી સંગમ છે. તો આ જે ત્રિવેણી સંગમની દિવ્ય ચેતના જે કામ કરી રહી છે, અને એ સમયે જો ગર્ભવતી માતાઓ પોતાના ગર્ભમાં રહેલા શિશુને એની ઉર્જાનું ભાન કરાવે, અને એવો જ વિષય આજના આપણે ખાસ કરીને દિવ્ય પ્રભાબેને જેનું વર્ણન કર્યું કે આપણે કઈ રીતે એ ચેતનાને ગ્રહણ કરવી. તો એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, કારણ કે ગર્ભસ્થ શિશુ એક શ્રેષ્ઠ દેવત્વને ધારણ કરીને જ ચોક્કસ એ આવે પૃથ્વી ઉપર. એ આપણું જે આ અભિયાન ચાલી રહ્યું છે કે આવો ઘડીએ સંસ્કારવાન પેઢી, અને ગુજરાતની તમામ બહેનો એમાં જે ખૂબ જ નિષ્ઠાભાવથી જોડાય છે, એને 2 હાથ જોડીને વંદન છે. અને અમને વિશ્વાસ છે કે આવનારા સમયમાં જેટલી પણ ગર્ભવતી માતાઓ છે, એના ગર્ભમાં રહેલું શિશુ છે, એક કોઈ સામાન્ય વ્યક્તિત્વ નહીં હોય, પણ એક દિવ્ય વ્યક્તિત્વ લઈને જ આ પૃથ્વી ઉપર આવશે. કારણ કે એ માતાની પાઠશાળા જે આપણે ચાલી રહી છે, એમાંથી આજે જે કાંઈ પણ એ શીખી રહ્યા છે, એ બાળકો આવનારી પેઢીનું એક વિશેષ નેતૃત્વ કરશે. અને એક જે આપણે કહી શકીએ કે માત્ર નેતૃત્વ નહીં, પણ બીજા એક સંગઠન બનાવી અને શ્રેષ્ઠ કાર્ય ગુરુદેવના યુગ નિર્માણ પરિવારની અંદર કરશે જ. તો આજે આપણે એક નવા વિષય સાથે આપણે જે જાણકારી પ્રાપ્ત થઈ છે, એ બદલ ફરીને બેનનો આપણે આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. 3 મુદ્દા રહી ગયા હતા, તો એ આપણે લઈ લઈએ તો સમય થઈ જશે. અને આ બહેનોને ખાસ યાદ કરાવવાનું છે કે આ જે 5 દિવસ છે આપણી પાસે, 19 થી 24 તારીખ સુધી બધા જ સાંજે જેટલા પણ દીપક પ્રજ્વલિત કરવાના હોય એટલા પ્રજ્વલિત કરી દીપ યજ્ઞ અવશ્ય કરજો, તો ત્યાંની ઉર્જા તમારા ઘરની અંદર પણ પ્રવેશ કરશે. તો આ મારે મેસેજ આપવાનો હતો. બેન પણ કદાચ કહેવાના જ હશે, તો મેં સોરી તમને ઇન્ટરપ્ટ કર્યા. પણ બહેનો, તમે જેટલા મિનિમમ 5 દીપક પ્રજ્વલિત કરજો. આપણા ઘરના 5 ખૂણાઓમાં મૂકી દેજો. ઈશ્વરનું ધ્યાન કરજો. મા તુલસીમાં કે જે આપણા ઘરની અંદર વૃક્ષો લગાડ્યા હોય, દેવ વૃક્ષોને પણ સરસ દીપ યજ્ઞના માધ્યમથી એમની પણ ઉપાસના, સાધના, આરાધના કરજો. તો આ જે વિશ્વ કલ્યાણની ચેતનાઓનો મહાપ્રાણ, જેમ બેને ખૂબ સરસ રીતના સમજાવ્યું, તો એનાથી આપણને પ્રાપ્ત થશે. અને જ્યારે આપણે જપ તપ કરી દીધું, ધ્યાન કર્યા પછી આપણે ભગવાનને જળ અર્પણ કરવાનું છે, ત્યારે આપણે સમર્પણનો ભાવ આપીશું કે પ્રભુ, અમારી પૂર્ણ સમર્પણ તમને અર્પણ કરી રહ્યા છે. ભાવના કરીશું કે હું
તો કે મારી સત્તા, મારી સાધના અને વિશ્વના કલ્યાણની પ્રાર્થના તેરા તુજકો અર્પણના ભાવ સાથે અમે તમને અર્પણ કરી રહ્યા છે. કે જે કાંઈ પણ જપ તપ કર્યું એનાથી અમને ક્યારે અહંકાર ન આવે. એટલે જે કાંઈ પણ પુણ્ય અમને પ્રાપ્ત થયું છે, જે ઉર્જા પ્રાપ્ત થઈ છે, તમે તમારી બેંકમાં સ્ટોર કરો અને જ્યારે જ્યારે અમને જરૂર પડે ત્યારે અમને પૂર્ણ વિશ્વાસ છે કે આપ અમને એ દરેક સંકટોમાંથી, વિઘ્નોમાંથી બચાવી લેશો. એ વિશ્વાસ અને પૂર્ણતાના ભાવ સાથે આપણે ભગવાન સૂર્યને અર્ઘ્ય આપીશું, ચડાવી દઈશું, થોડું પાણી રાખીશું, ઘરના ઉમરામાં છાંટીશું. પવિત્રતાનો ભાવ, કોઈ પણ નકારાત્મક ઉર્જા મારા ઘરમાં ક્યારેય પ્રવેશ નહીં કરે, એવા ભાવની ચેતનાઓ ત્યાં સંકટને દૂર કરવા માટે ઊભી રહી છે. આપણા ઘરની અંદર શાંતિના ભાવ સાથે છાંટી દઈશું. તો ગુરુદેવે કહ્યું છે કે વાસ્તુ પૂજન કરવું, જેમાં વાસ્તુ દોષો છે એ પણ દૂર થઈ જાય છે જ્યારે આ ભાવના દ્વારા પૂરા ઘરની અંદર ઓમ શાંતિ, શાંતિના ભાવ સાથે આ જળ મહાપ્રસાદને એને સ્થાપિત કરવામાં આવે છે. તો એનાથી ઘરની અંદર પૂર્ણ શાંતિ આવી જાય છે, એક વિશ્વાસ આવી જાય છે કે મારું ઘર સ્વર્ગ છે. એમાં ક્યારે આધિવ્યાધિ ઉપાધિઓ આવશે, પરંતુ એના સંરક્ષક એને સૂડીનો ઘા સોઈએ જવા દે છે. એ વિશ્વાસ સાથે આપણે કરીશું. તો આપણે ભગવાનની અંદર જે ઉપાસના પછી જે જળ ચડાવ્યું એમાં જલની અંદરનું સરસતા અને સુખ બાંટવાનું અને દુઃખને બટાવવાનું. બીજાના આપણી પાસે જે કાંઈ પણ સુખ છે અમે બાંટીશું અને બીજાના દુઃખની ભાગીદાર બનીશું. આપણે એના સહયોગી બનીશું, એને મદદ કરવાનો પ્રયાસ કરીશું, એના માટે પ્રાર્થનાઓ કરીશું, મંત્રની આહુતિઓ આપીશું, સૂર્યને અર્ઘ્ય આપીશું. ત્યારે ભાવના કરીશું કે પ્રભુ આ જીવાત્મા દુઃખી થઈ રહ્યો છે, આપ એનું કલ્યાણ કરજો. તો આ થયો આપણે જપ પછી ભગવાન જળનું અર્ઘ્ય આપવાનો ભાવ થયો. પછી તપ. ભગવાન કહે છે કે તારા સંકટોને દૂર કરવા માટે તારે તપ કરવું પડશે. તો આપણને એમ થાય કે તપ એટલે કે હિમાલય પર જવાની વાત છે, પણ ગુરુદેવે કીધું છે બેટા તપ એટલે કે નાના 2 ઉપવાસ કરવા. તપ કરવાનું છે કે આપણે અઠવાડિયામાં 1 દિવસ અથવા તો 2 દિવસ ખાંડ અને મીઠા વગરનું ભોજન ખાઈશું. તો ગુરુદેવે બહુ જ સરસ વાત કરી છે કે તપના માધ્યમથી તમારા પૂર્વજન્મોના સંચિત કર્મોને તમે પાપોને કાપી નાખો છો અને કર્મોની અંદર વૃદ્ધિ થાય છે, સત્કર્મોની વૃદ્ધિ થાય છે, પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો નાનું તપ કરજો કે એક દિવસ ચોક્કસ ગુરુવાર કે રવિવારના દિવસે ભગવાનને પ્રાર્થના કરવાનું છે. તો પેલું જયારે કહેવાય છે ને, પેલો પથ્થર જયારે લોહાને પણ અડકે તો એ સોનું બનાવી દે છે, એમ તમે જયારે આ તપ કરશો તો તમારી અંદર પણ એ દિવ્ય શ્રેષ્ઠ પાપ ને નાશ કરી પુણ્યનો ઉદય કરવાનું કામ થશે. પછી કીધું કે તપનો સિદ્ધાંત યાદ રાખો, અસ્વાદ અને એક સમય જીવા ઉપર શાંતિ, હે ને, મૌન રાખવાનું. તપની અંદર 2 પ્રકાર કીધા. એક પ્રકારની અંદર આપણે અસ્વાદ ભોજન લેવાનું છે અને બીજા પ્રકારમાં આપણે ગુરુદેવે કીધું છે કે તમે જ્યારે તમે એકદમ કામમાં વ્યસ્ત હો, ઘરમાં બધા જ હોય, ત્યારે તમે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટની 5 મિનિટથી મૌન રહેવાનું પ્રયત્ન કરો. કોઈ કંઈ પણ બોલે છે, કોઈ પણ ભાવ કરે છે, એની અંદર તમે મૌન ભાવ કરી ઈશ્વરનું તાદાત્મ્ય મેળવવાનો પ્રયત્ન કરજો. તો તમારા જે કંઈ જન્મોજન્મના કશાય કલ્મશ છે બળી જશે. અને આપણા જ્યારે એના ઉપર ખાનપાનના ઉપર અને અસ્વાદનો અભ્યાસ દરેકે કરવાથી વાણીની અંદર જે ઉચ્ચારણ થાય છે યોગ્ય રીતે, દિલ દુખાવા વાળી નહીં, પણ તમારી જે વાણી હશે એ ખૂબ જ પ્રાણ ઉર્જાથી ભરેલી હશે, પ્રાણ સંચાર કરવા વાળી હશે. તમે જે કાંઈ બોલશો એ એમને ગમશે, તમારા પ્રત્યે માન અને સન્માન વધતું જશે અને એક વિશ્વાસ કેળવતો જશે કે ના આ બેનની વાણી આવે છે તો અમને ગમે છે, એ બોલે છે તો અમને ગમે છે. તો આ જે કાંઈ પણ છે તો અન્નની શુદ્ધિ દ્વારા અને પછી ગુરુદેવે કીધું છે બલિ વૈશ્ય યજ્ઞ દ્વારા આપણા અન્નને શુદ્ધ કરી એ મહાપ્રસાદને 3 વાર ભગવાનનું નામ લઈ અર્પણ કરી અને આપણે ભોજન ગ્રહણ કરીશું. તો આજનો જે દિવ્ય સંતાન પ્રાપ્તિનો જે આપણો અભિયાન છે એ આપણું અવશ્ય પૂર્ણ થશે અને આપણા વિચારોની અંદર એકદમ પરિષ્કૃત બનેલા વિચારો આવશે. એ વિચારોની તમે જ્યારે ઉદ્ઘોષણા કરશો ત્યારે એની અંદર જે પ્રાણ ઉર્જા છે એ સામેવાળા માણસને સહજ રૂપે ગ્રહણ કરવાનો ભાવ આવશે. એમાં ક્યારે એને એવું નહીં થાય કે મારી ટીકા કરી રહ્યા છે કે મારો ઉપહાસ કરી રહ્યા છે, પણ એને સમજણ પડશે કે ના આમની વાત તો સાચી છે, મારે આ વાત જાણવી જોઈએ અને મારે આ વાત શીખવી જોઈએ. તો આજનું અધ્યાત્મવાદનું આપણે અનુવાદન કેવી રીતના કરશું? તો આ નાના બાત રહી ગયેલું સૂર્ય અર્ઘ્ય, તપ એટલે ઉપવાસમાં મૌનની અંદર આપણે જે કંઈ પણ કમાઈએ છીએ એનું જ્યારે પણ પૂજા કરીએ, આરતી કરીએ ત્યારે એમાં અંશદાન ચોક્કસ કરીશું કે પ્રભુ તેરા તુજકો અર્પણ. ધન તમે જ આપ્યું છે,
આ ધનનો એક ભાગ તમે અવશ્ય લો. આપણા બાળકો પાસે એક મુઠ્ઠી અનાજનું દાન કરાવીશું, બાળકો પાસે ભગવાનની ચરણોમાં આરતીમાં 1 રૂપિયો અંશદાન કરાવીશું, તો એને આપવાની વૃત્તિ વધશે. અને અત્યારથી જ તમે જ્યારે ઉપાસના સાધના કરો તો ત્યારે તમારા ગર્ભસ્થ શિશુને આરતી કરતી વખતે કહીશું, બેટા ચાલો આપણે બંને ભગવાનને દાન કરીએ. પ્રભુ અમારું દાન સ્વીકાર કરો અને આપના અનુદાન, વરદાન, શુભ આશીષો, આ જીવન જીવવાની પ્રેરણાઓમાં અમને દિવ્ય આશીર્વાદોથી ભરી દો. અસ્તુ. જે સારું લાગ્યું ગુરુદેવના ચરણોમાં અર્પણ કરજો. સડનલી એક વિષયને બોલીને તમારા સુધી પહોંચાડવાનો મારો પ્રયાસ સફળ થાય એવી અભ્યર્થના સાથે બધાના ચરણોમાં જય ગુરુદેવ. અને આદરણીય સંગીતાબેન અત્યારે ખૂબ વહેલી સવારમાં આપણી સાથે જોડાયા છે અને એમનો પણ આ એક મોટું અભિયાન છે ઈશ્વરના સુધી આપણે બધાને તૈયાર કરવા. એમની પ્રાર્થનાઓ દ્વારા તમે બધા ગર્ભસ્થ શિશુના આત્માઓ દિવ્યતાને ધારણ કરે, એક અભિનવ જગતના સૂત્રધાર બને, એ ભાવ સાથે અસ્તુ. જય ગુરુદેવ. આ 5-6 દિવસ દીપ યજ્ઞ કરવાનું ન ભૂલતા બહેનો. ભલે આપણી પાસે ઘી ન હોય તો તેલના દીપક કરજો, તેલ ન હોય તો છેવટે એરંડીના તેલના પણ દીપક ચોક્કસ કરજો. એ ભાવ સાથે અસ્તુ. જય ગુરુદેવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ દિવ્ય પ્રભાબેનનો. ખૂબ સુંદર રીતે એમણે આજે ગર્ભવતી માતાઓને જે માર્ગદર્શન આપ્યું છે, દેવત્વનું બીજ ગર્ભથી જ આપણે કઈ રીતે પ્રજ્વલિત કરવું. અને હું આશા રાખું છું કે ગર્ભવતી માતાઓ એ તમામ પ્રક્રિયાને ફોલો કરશે જ. અને બીજું ખાસ કે જે વાત આપણે કહેવામાં આવી છે કે તારીખ 20 થી કરીને 24 સુધી 5 દીપક આપણા ઘરની અંદર અવશ્ય પ્રજ્વલિત કરવાના છે. એવો ભાવ કરવાનો છે કે વિશિષ્ટ દિવ્ય ચેતના એક શાંતિકુંજ હરિદ્વારથી પ્રવાહિત થઈ અને આપણા ઘર સુધી એ દિવ્ય ચેતના પ્રવેશ કરી રહી છે. અને એ ચેતના આપણે અને આપણના બાળકને એક શ્રેષ્ઠતા તરફ લઈ જશે અને પ્રકાશવાન બનાવશે. અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જશે, અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જશે. આ ભાવ સાથે ચોક્કસ બધા કરતા રહેશે એવી આશા સાથે ફરીથી આપણે સોમવારે મળી જ રહ્યા છીએ. કારણ કે આપણી માતાની પાઠશાળા ચાલુ છે. બધા સ્વાભાવિક છે કે મોટો કાર્યક્રમ છે. બધા ગાયત્રી પરિવાર આખો હરિદ્વાર મધ્યે ત્યાં હાજરી આપવા માટે જઈ રહ્યો છે. પણ તમારા માટે સ્પેશિયલ ઓનલાઈન સેશન છે એ અવશ્ય ચાલુ રહેશે જ. અને એમાં આપણે નિયમિત રીતે જોડાઈએ અને સાથે સાથે બીજાને પણ પ્રેરણા કરતા રહીએ. કારણ કે ગુરુદેવનું કાર્ય છે સતત જે છે નિરંતર ચાલતું રહે. ચરે વેતી ચરે વેતી. એ ભાવ સાથે આજનું સેશન અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. ફરીથી લેખન દિવ્ય ચોક્કસ કરજો. પ્રભાબેનનો જે કાંઈ યાદ જન્મદિવસ. આવ્યું ડાયરીમાં લખજો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધન્યવાદ બેન શાંતિ પાઠ સંગીતાબેન. ખૂબ લઈશું. ખૂબ હા, હાજી બેન. શાંતિ પાઠ લઈએ. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષગું શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગં શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. ઓમ શાંતિઃ 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 સર્વારિષ્ટ સુશાંતિર ભવતુ. આજનું સેશન આપણે અહીં પૂર્ણ કરીએ. એની પહેલા ખાસ આપણી વચ્ચે પ્રવર્ષાબેન છે, જેઓ પણ ખૂબ સરસ એક્ટિવિટી લેતા હોય છે. અને આવતા નેક્સ્ટ વીકમાં એમના દ્વારા પણ હશે. તેઓ સુરત માંથી તેઓ સંચાલન કરશે એવું મીનાક્ષીબેન કહેતા હતા. કારણ કે આપણા કાર્યકર્તાઓ ભલે ત્યાં ગયા છે, આપણા સનિષ્ઠ કાર્યકર્તાઓ, પણ એવા કાર્યકર્તાઓ છે કે જે પાછળનું દોર સંભાળી રહેશે. જેમ આજે નિશાબેનની અનુપસ્થિતિમાં આદરણીય દિવ્ય પ્રભાબેને સંચાલન કરી લીધું. એવી જ રીતે આપણે પ્રવર્ષાબેન છે, વૃષ્ટિબેન છે, એ બધા નેક્સ્ટ વીકમાં ખૂબ જ સરસ સંચાલન કરશે જ.
તો દરેક બહેનો આ રીતે જોડાયેલા રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગુરુદેવ.